ભાવનગર શહેરના વોર્ડ નંબર 12માં કમોસમી વરસાદ બાદ તંત્રની બેદરકારીનો ચોંકાવનારો નમૂનો સામે આવ્યો। ડ્રેનેજ લાઇન માટે ખોદકામ તો કરી દેવામાં આવ્યું, પરંતુ ખોદેલી માટી હટાવવાનું ભૂલી જવાથી સમગ્ર વિસ્તાર કીચડ અને ખાડાઓનું મ્યુઝિયમ બની ગયો છે। આ વિસ્તાર શહેરના પૂર્વ મેયરના નિવાસસ્થાનની આસપાસનો છે, જ્યાં સામાન્ય રીતે વીઆઈપી ટ્રીટમેન્ટ મળવી જોઈએ, ત્યાં હાલત એવી છે કે લોકો ગામડાની યાદ તાજી કરી રહ્યા છે। ફરક એટલો જ કે અહીં સેલ્ફી લેવા માટે ખાડા પણ ઉપલબ્ધ છે। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વરસાદના માત્ર 12 કલાકમાં જ કીચડ અને ખાડાઓના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા। મેડિકલ ઇમરજન્સીમાં એક મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે તો લોકો ઓફ રોડ ડ્રાઇવિંગનો લાઈવ અનુભવ લેતા જોવા મળ્યા। પરિસ્થિતિ વણસતા સ્થાનિકોએ કોંગ્રેસના પદાધિકારીઓને બોલાવ્યા, જેના પગલે શહેર પ્રમુખ લાલભા ગોહિલ અને તેમની ટીમ સ્થળ પર પહોંચી। રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર। સૌપ્રથમ તો હું એમ કહીશ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભાવનગરને ભાંગી નાખ્યું। આ એટલો ક્રીમ વિસ્તાર છે સરદારનગરનો કે તમે એની હાલત જુઓ। મેડિકલ ઇમરજન્સી હોય તો કેવી રીતે વાહન નીકળે છે, કેવી રીતે કોઈ લેડીઝને કાંઈ બહાર શાકભાજી લેવા જવું હોય તો શું પરિસ્થિતિ છે, બાળકોને એમના વાલીઓને મૂકવા જવું હોય સ્કૂલે તો શું પરિસ્થિતિ છે। ગઈ રાત્રે ઓછામાં ઓછા 22 થી 25 લોકો પડ્યા છે અને અમુક લોકોને ફ્રેક્ચર પણ થયાના સમાચાર છે। એટલે તમે ભારતીય જનતા પાર્ટીનું શાસકનું કામ જુઓ કે 30 વર્ષ થવા છતાં હજી તમે રોડ ગટર અને રસ્તા કે પાણી પણ નથી આપી શકતા, તો આવા શાસકોનું કામ શું છે? આપણે બીજી એક મહત્વની વાત છે, આ જે શેરી આપણે ઉપર ઊભા છીએ, આ શેરી ભાવનગરના તત્કાલીન મેયર ભરતભાઈ બારડની શેરી છે। જો મેયર પોતાના વિસ્તાર જે પોતાનું રહેઠાણ છે એ વિસ્તારને પણ ચોખ્ખો નથી રાખી શકતા, તો બીજા ભાવનગરના જે છેવાડાના વિસ્તારો છે એને આ લોકો કઈ રીતે ન્યાય આપી શકશે? મારું એટલું જ કહેવાનું છે કે આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવણા છે, આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવણામાં આવા શાસકો ન ચાલે। હું ભાવનગરની જનતાને હાથ જોડીને અપીલ કરું છું, બીજી વાર આવા શાસકોને કોઈ દિવસ જીતીને ન મોકલતા કે જે ભાવનગરનું નહીં પોતાના ખીચાનું જ જોતા હોય। બસ મારી આટલી જ માંગણી છે। અને એટલી અત્યારે હું જે એડમિનિસ્ટર લેવલના વ્યક્તિઓ છે, જે અત્યારે વહીવટી અધિકારી છે, એમને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ બધી શેરી સાફ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે
અહીં બધું ચોખ્ખું કરવામાં આવે.